ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો સમય નાસ્તો તૈયાર થઈ જશે. દાદા માટે કોફી અને પુલ્લા તો દાદાને આપી દઈએ. તો એક બાજુ બને છે, બની ગઈ છે તો ગરમ ગરમ દાદાને આપી દઈએ. પહેલાં દાદા પહેલાં આપી આવો. એક ચા નાસ્તો થઈ ગયો તો હવે બધું જેમ તેમ છે બધું. તો દાદા નાવા ગયા છે, એટલી વારમાં ઝાપટી કાઢું. તો દાદા જાય છે ગામડે આજે. તો મેં ફટાફટ જમવા બનાવી દીધું, કેમ કે દાદા ગામડે જવાનું હતું. તો ચણાની દાળ કેરી નાખી અને રોટલી તો હું દાદાનું આપી દીધું, જમી લીધું. ડાબર સાહેબને પાસે જમવાનું તો હું પહેલાં જઈશી. તો ડાબર સાહેબ દાદા પછી તે ઉતરી પડ્યા. લીક બંધ છે તો ધીમે ધીમે ઉતરી ગયા છે. સાતનો સમય થઈ ગયો છે તો હવે જમવા બનાવવાનું છે. તો હું ફટાફટ જમવા બનાવી દઉં. તો 3 જણ જમવાવાળા છે આજે, સુરભી, હું અને ડામોર સાહેબ. અને તો ડામોર સાહેબ તો મોડા આવશે. ગામડે ગયા દાદા મૂકવા માટે, એટલે સુરભી ટ્યુશનમાંથી આવી ગઈ છે. તો મેં દૂધ લેવા કાઢી તો બિચારી ગઈ હતી. ચાલતી દૂધ લઈને આવી ગઈ છે. તો ગરમ કરી લો. બટેકાનું શાક બનાવવું છે રસાવાળું આજે. તો આર્યન તો મોડા આવવાનો છે, 9 વાગે જમીન આવવાનો છે કોલેજમાં. એમને કોલેજમાં ઇવન ચાલે છે બધું પ્રોગ્રામ, એટલે ત્યાં જમીન આવવાનું. તો રહ્યા અમે 2-3 જણ જમવાવાળા. તો દાદા હતા એટલે જલ્દી બની જતું. દાદા બિચારા કે ત્યારે ગામડે આવે તો ફરીથી પાછા આવશે 15 દિવસ પછી. 1 અઠવાડિયું રહીને પાછા આવ્યા હતા. અઠવાડિયું તો નહોતું થયું, સોમવારે થતું હતું પણ આવ્યા હતા. એ પાછા આવશે. આવે હોળી પછી આવશે. ગાય બ્લોકમાં બની રહું છું ને. ગરમ કરી લો. બટેકાનું શાક બનાવ રસાવાળું આજે. તો સરસ લાગે રસાવાળું શાક બનાવી. બટેકા સુરભી બટેકાનું શાક રસાવાળું બનાવીએ ને, હે તીખું તીખું. તો સુરભી ટ્યુશન ક્લાસમાંથી આવી જશે. તો એક્ટિવા નથી ને તો સુરભી મને દૂધ લેવા કાઢી હતી. સુરભીને પછી મને એવી લાલચ આપી હતી, સુરભી પકોડી ખાઈ આવજે, દૂધ લેતી આવજે. તો બિચારી ચાલતી કહી લાલચ આપવાની હોય થોડીક તો જાય છોકરા. ચાલતું જોર આવે, કેટલું જવું પડે અમુક પાર્લરે. એટલે એના તો આર્યન હોય ને તો લઈ આવે છે. આજે આર્યન નતો. શાક તો બની ગયું. તો હવે રોટલી બનાવું. તો ડામોર સાહેબ નજીક આવી ગયા છે. હવે મેં 8:50 ફોન કર્યો ને તો અડધા કલાકમાં પહોંચી જવું એમ કહેતા હતા. તો અત્યારે કેટલા વાગ્યા? 9:04 થઈ. રોટલી બનાવતી છું તો એટલા વારમાં આવી જશે. આર્યન આવ્યો છે ને તો નીચે કાઢે છે. તો ગામડેથી ઘઉં લઈને આવે છે ડામોર સાહેબ. તો અમારે ઘઉં છે ને થોડા ભર્યા હતા કૈસા, એટલે ઘઉં ખલાસ થઈ ગયા હતા અમારા. તો 2 કટ્ટા લઈને આવે છે. તો આર્યન આવી ગયો એટલે મેં કીધું જાને નીચે ગાડીમાં પડી રહે એના કરતાં ઘરે આવી જાય સારું. એક કટ્ટો એક આવ્યો હતો ને કે લઈ આવશે, બંને થઈને લઈને આવી જાય તો સારું. ઉપર આવી જાય તો સાફ બી થઈ જશે. સાફ કર્યા વગર છે તો મારી ડ્યુટી લાગશે 2 દિવસ સાળવાના સાફ કરવાના. તો એક બાજુ રોટલી બનાવી દો. બ્લોકમાં બની રહેજો. ગાઈઝ મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. મારા નવા ફોલોવરની બહુ કમેન્ટ આવે બધાની.
તો જૂના ફોલોવર છે ને તે ક્યાં અલગ થઈ ગયા છે ખબર નહીં. જૂના ફોલોવરની એક બી કમેન્ટ નથી આવતી, ખબર નહીં ક્યાં જતા રહેશે. તો જૂના ફોલોવર મારા વિડીયો જોતા હોય તો પ્લીઝ કમેન્ટ કરજો જરૂર. મો રોટલી બનાવતા બનાવતા કેમ દોડીને આવી કહું તમને. હમણાંથી આવ્યા છે જો. તો ડામર સાહેબ મારા માટે શું લાયા છે? જોરદાર લાયા છે. બોર સાસ લઈને આવ્યા છે. સાસ લઈને આવ્યા છે મારા માટે. બોર લઈને આવ્યા છે જો. હું ક્યારેક ગઈ હતી ને તો આ બોર હોતી હતી તો બોર બધી કાપી કાઢી છે. તો હમણાં લાગ્યા છે બોરા. બહુ ખાટું બહુ ખાટું એટલે બહુ ખાટું. આ સારું છે. અમારું જમવા બની ગયું છે તો અમે જમી લઈએ. તો જે બટેરો રસાવાળું તો ડામર સાહેબ બેસી જાય છે. તો તમારે જમવું હોય તો આવો. સુરભી લાઈને પેલું દૂધ આ બાજુ લઈ. ઓ બાપરે ગરમ છે. તો મેં ને રસાવાળું શાક બન લીલો મસાલો વાટ્યો તો એટલે આવો રસ છે. તીખું તીખું બનાવ્યું છે. સૂકા મરચાં વાટી ગામડા જેવા. તો જ મસ્ત લાવે બટાકાનું શાક. તો તમારે જમવું આવો. બટેકાનું રસાવાળું શાક આપશું અને રોટલી આપશું. ડમસા બેઠા ને જમવા માટે તો મચ્છર કરડી ખાઈ ગયું છે.